આજે આપણી જે રાજકોટ સિટીમાં રામાપીર ચોકડી પાસે જે વ્યસન મુક્તિ આંદોલનનો આપણે જે આજે પ્રોગ્રામ કર્યો છે તેમાં આપણી સાથે જે આજે રાજુભાઈ જે છે એમને એક વ્યસન છે. હવે વ્યસનને લીધે એમને શું શું પ્રોબ્લેમ થાય છે ને એ આજે આપણે સાંભળીએ એમના મોઢે. અમને રેક્સ આ વ્યસન છે મુક્તિ આ થઈ જતું હોય. સાહેબ અમે ગરીબ માણસ છે બરોબર, 50 રૂપિયા અમે 50 રૂપિયા માંગીએ ભીખીને અમારે ઉધાર પીવો પડે છે. હાવ કાંઈક અમારું કાંઈક કરો તો હાવ બસ. સાહેબ કેટલાક દી આવે હા. ઘરે અમને બરાબર. કેટલાક દી પછી રોજ ઉઠી અમારે કેની પાસે એક તો ધંધા કરતા ન હોય. તો તમને એવી શું તલપ લાગે છે તો એના લીધે તમારે તમારે લાગે લોસ ગમે તે ના દારૂ થાય, વાળા પાસે માંગવા જવું જ પડે. આ દારૂ પેટમાં વ્યસન લોસ ના એવું લાગે પીને તો તમને શરમ આવે પણ છતાં તલપને છે. લીધે દારૂના તમારે લીધે જવું જવું પડે. તમારે માફી માંગે મારે તમને લાચારી પગે આપે. લાગવા પડે. બરાબર છે. તો આટલા બધા તમને ગુલામ બનાવી દીધા ગુલામ બને હું હા. આપણું ગુજરાત જ ગુલામ બની ગયું આપણું. આપણે ગુલામ બની ગયા. બરાબર છે. આપણે ગુલામ બની તો ગયા, તમે આજે દારૂના ગુલામ બની તમને ગયા. આજ દવા મળી ને અમારા તરફથી તરફથી બરાબર. મહેરબાની, આભાર ખૂબ ખૂબ. હા, થેન્ક યુ. હાલો તો આજથી તમારું વ્યસન મુકાઈ જાય હવે અને આભાર. નવી જિંદગીની નવી શરૂઆત કરજો. બસ, તો સારું સાહેબ. તો તમારો આભાર સાહેબ. આભાર.